નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હિના. નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પાલનપુર તાલુકાના સોની કપૂર ગ્રામ પંચાયતનો મામલો. સભ્યોને વિશ્વાસમાં લીધા વિના બારોબાર ખરાબાની જમીનનું કારોબાર્યું. ધાનેરા ડીસા હાઈવે પર આખલાએ પાડ્યો થાંભલો. રોડ વચ્ચેની બાજુમાં થાંભલો પડતા વાયરો આવ્યા રોડ પર. રોની ગામની દલિત મહિલાએ ગામના ઈસમ દ્વારા મારઝૂડનો મામલો. મહિલાએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં કરી રજૂઆત. ધાનેરા ડીસા હાઈવે પર આખલાએ વીજ થાંભલાને ટક્કર મારીને નીચે પાડી દેતા વાયર રોડ પર પડ્યા હતા, જેથી વાહન ચાલકોમાં પસાર થતી વખતે ભયનો માહોલ વ્યાપ્યો હતો. ધાનેરા ડીસા હાઈવે પર આખલાએ એક જૂના થાંભલાને ટક્કર મારીને ઉખાડી પાડતા હાઈવે પર વાયર પડી જવા પામ્યા હતા. આ વાયર રસ્તા વચ્ચે પડતા લોકો અને વાહન ચાલકો પણ વાયર પરથી પસાર થવું પડ્યું હતું, જેના કારણે હાઈવે પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા. આ સમગ્ર ઘટનાએ 2 કલાક જેટલો સમય વીતવા છતાં પણ જીઈબીના કર્મચારીઓ ન ફરકતા લોકોમાં રોષ વ્યાપી પામ્યો હતો. અને સવાલ એ ઉભો થાય છે કે આ જગ્યાથી માત્ર ને માત્ર 700 થી 800 મીટરના અંતરે જીઈબીની ઓફિસ આવેલી છે, તો પછી અહીં સુધી પહોંચવામાં કેમ અધિકારીઓ વિલંબ કરી રહ્યા છે? નસીબ તો જો કે વીજ પુરવઠા બંધ હોવાથી મોટી જાનહાનિ નથી, પણ કદાચ ચાલુ હોત તો મોટી દુર્ઘટનાથી શક્ય રહેલી તે. આમ જો સીધી વાત કરીએ તો જીઈબીના બેદરકારી સામે આવી કહેવામાં કચાશ નથી. વીજ કંપનીની રજૂઆત કરવા છતાં અહીંયા હજી સુધી કોઈ વીજ કંપનીના માણસો પણ આવ્યા નથી. કેણે પાડ્યો હતો? આ થાંભલો આખલે પાડ્યો હતો અને હજી સુધી વીજ કંપનીના કોઈ લોકો આવ્યા નથી. 2 કલાક થઈ ગયા છે. કોઈ પણ ઘટના બને એની જવાબદારી કોણ લેશે? બનાસકાંઠાના સરહદી સુઈગામમાં મોચી સમાજના કુળદેવી હરસિદ્ધિ માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. આ નિમિત્તે ધાર્મિક શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાન દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સુઈગામમાં વસતા મોચી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મૈયાના ધાર્મિક પ્રસંગને દીપાવલીની સાથે મૈયાની પ્રત્યે અતૂટ શ્રદ્ધા ભક્તિના દર્શન કરાવ્યા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવ સુરત, અમદાવાદ, બરોડા સહિતથી દૂર દૂરથી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુઈગામની અંદર અમારા મોચી સમાજની માતા હરસિદ્ધિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ ભાઈઓ અમે અહીંયા ભેગા થયા છે. રંગે ચંગે હરસિદ્ધિ માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે સર્વ મોચી સમાજના અમે ભાઈઓ અહીંયા ભેગા મળીને રંગે ચંગે હરસિદ્ધિ માની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરીએ. દિવસે પરમાર પરિવાર દ્વારા હરસિદ્ધિ માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેલ છે, જેમાં મોટા ભાગના પરમાર પરિવારો હાજર રહેલ છે થોડી સંખ્યામાં. અને અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ ગામોથી પધારેલા પરમાર પરિવાર ભાઈઓએ આવી અને માતાજીના ધામમાં રંગે ચંગે પધરામણી કરેલ છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સોની કપૂર ગ્રામ પંચાયતના સભ્યોના વિશ્વાસમાં લીધા વિના બારોબાર ખરાબાની જમીન ગામહિત માટે ફાળવણી ન કરી વ્યક્તિ નામ કરવા ઠરાવ થતા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. માલપુર તાલુકાના સોની કપુરામાં ખરાબાની જમીન ગામહિત માટે ન ફાળવતા ગ્રામ પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે તલાટીઓએ કેટલા સ્થાપિત હેતુ સાથે મેળાપણ કરી ઠરાવ કર્યો છે. ભૂતકાળમાં આ જમીન પણ કરેલ દબાણ પણ ગામ લોકોના વિરોધના કારણે આંશિક દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ફરી પાછો આ જમીનને હરાજીનો ઠરાવ કરી કબજે કરવાનો પ્રયાસ થતા ગામ લોકો રોષે ભરાયા છે. માલપુર તાલુકાના જયસિંહપુરા ગ્રુપ પંચાયતના સભ્યોએ તલાટી કમ મંત્રીને અપીલ આપી આવેદનપત્ર મુજબ સોની કપૂર ગામના સર્વે નંબર 136માં પ્લોટ નંબર 31 અને 32ની દક્ષિણ દિશાએ આવેલી ખાલી જગ્યાને મુંબઈના રહેવાસી પટેલ વૈભવકુમાર મગનભાઈ પટેલે માંગણી કરી હતી. તે અનુસંધાન 19 જાન્યુઆરી 2019ના ઠરાવ કરી આ જમીન બારોબાર ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ફાળવણી કરી દેતા ગામ લોકો તેમજ પંચાયતના સભ્યોએ સખત વિરોધ કર્યો હતો.
વિરોધ છતાં તલાટીએ વધુ કાયદેસર થતું તેવું રટણ ચાલુ રાખતા ગામ લોકોએ જયસિંહપુર ગ્રામ પંચાયતમાં એકઠા થતા હતા, જ્યાં વિવાદ કર્યો હતો અને મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયત સભ્યોનો 100 નંબર ડાયલ કરી પોલીસને પણ બોલાવી હતી. આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ સરકારી પડતર જમીન છે. સર્વે નંબર 136માં ગામ થયા પછીની બાકીની જમીન છે. ગામજનોએ જ્યારે આ ગામતળ થયું ત્યારે એમને કોઈ કોમન પ્લોટ મળેલો નહોતો અને હાલની પરિસ્થિતિમાં સારા માટેના પ્રસંગોએ ખૂબ સંકળાશ પડે છે, એટલે ગામજનોએ પોતાના જાહેર હેતુ માટે અને બાળકોના ઉપયોગ માટે આ જમીનની માગણી કરેલી, પણ કોઈ કારણોસર પંચાયતમાં રાતોરાત ઠરાવ થઈને આ જમીન અન્ય વ્યક્તિને આપવાના કાગળો તૈયાર થઈ ગયા છે એવું મારી જાણમાં છે. એટલે ગામજનોની જે માગણી છે એ વ્યાજબી છે અને ગામનું હિત એ સરકારે પહેલો જોવું જોઈએ. કોઈ વ્યક્તિગત હેતુ માટે એ જમીન આ જે ઠરાવ થયો એમાં અમે કશું જાણતા નહીં. અમારે તો હવે જે ઠરાવ થાય એ ખુલ્લી હરાજી કરવાની છે. કશી ખબર જ નહીં. હવે અમારી કોઈ સહી ભાઈ કશું નહીં. એ ખબર નહીં. સરપંચ સાહેબ આપને ખ્યાલ છે? પેલા ઠરાવ કરી ખબર જ નથી. પેલા ક્યારે ઠરાવ થયો છે એવું કઈ ખ્યાલ નહીં. બીજો ઠરાવ કોઈ થયો છે? ના, નથી થયો. આ ઠરાવ વિશે અમે કશું જાણતા જ નહીં. તો તમારા ઠરાવ ચાલુ રહેવો જોઈએ કે રદ થવો જોઈએ? રદ થવું જોઈએ. અને અગાઉ ગામજનો તરફથી અમે 2 વાર કલેક્ટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત દરેક જગ્યાએ કોમન પ્લોટની માગણી કરી હતી અને હાલ આ પડતર પ્લોટ હતો એની અંદર અમે પંચાયતમાં જાણ થતા બેને બારોબાર અંગત વ્યક્તિને ઠરાવ કરી આપી અને બારોબાર દરખાસ્ત કરી અને આગળ મોકલી આપેલ છે, જેનો ગ્રામજનોનો સખ્ત વિરોધ છે અને કોમન પ્લોટ અમને મળવો જોઈએ તેવી અમારી ગ્રામજનોની સખત માંગણી છે. આ અંગે ગ્રામ પંચાયતના સભ્યો સતીશભાઈ આક્ષેપ કર્યો હતો કે તલાટીએ બારોબારું કર્યું છે. પંચાયતના સભ્યોની જાણ બહાર ખરાબની જમીનને ખાનગી નામે કરી દેવાનો પ્રયાસ કર્યો છે, જેનો તેમને વિરોધ છે. જો તે અંગે તલાટી તમામ આક્ષેપો નકાર્યા હતા અને જણાવ્યું હતું કે બધી જ કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતના પ્રમુખે વેદ વિવાદની જમીન અંગે કોઈ પણ ઠરાવ થયો હોય તેવું જાણ નથી તેવું જણાવ્યું હતું. આ જે સંપૂર્ણ પ્રશ્ન છે સોનિકપુરનો, એની અંદર ના તો હરાજી થઈ છે કે ના તો કોમન પ્લોટ આપેલું છે. અત્યારે જે છે તે પરિસ્થિતિ છે એ દબાણ એટલા માટે તોડાવેલું હતું કે દબાણની અરજી થઈ હતી. સોનિકપુર ગામ તરફથી જ અરજી થઈ હતી અને 7મા મહિનાની અંદર અમે દબાણ તોડાવેલું છે. બાકી અત્યારે જે પરિસ્થિતિ છે સ્ટેના કારણે જે સ્થિતિ છે નહીં, ઠરાવ કરવો એ પંચાયત બોડીનો પ્રશ્ન છે અને પંચાયત બોડીમાં અરજી આવી હોય તો ઠરાવ થયેલો છે. મળતી માહિતી મુજબ તલાટીએ ઠરાવ રદ કર્યો છે. જો કે વિરુદ્ધ ન થાય તે કુંડળીમાં ગોળ ભાગવામાં આવે તો આ રીતે કેટલીક જમીનનું બારોબાર વ્યક્તિગત નામે થઈ જશે તો આ મોટો પ્રશ્ન છે. સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે આટલો બધો હંગામો થયો હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી આ વાતથી અંજાન છે. આ અંગે તેમને સંકલ્પ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રશ્નના અંગે તેમને કોઈ જ માહિતી નથી. રાહુલ પટેલ, લોકમત ન્યૂઝ, અરવલ્લી. બનાસકાંઠા સહિત રાજ્યના શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો ઉકેલ લાવવા શિક્ષકોએ માંગ કરી સરકાર સામે બાયો ચડાવી છે અને જો ઉકેલ નહીં આવે તો રાજ્યના તમામ શિક્ષક બોર્ડની પરીક્ષાનું પેપર નહીં તપાસે. પેપર તપાસવાના કારણે ઊભી થનાર પરિસ્થિતિ અંગે શિક્ષકો જવાબદાર રહેશે નહીં તેમ પણ સ્પષ્ટ જણાવ્યું છે. હવે લોકસભાની ચૂંટણી તારીખો પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ સંકલન શિક્ષકોએ શિક્ષણ વિભાગને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેતા સરકાર મૂંઝવણમાં મુકાઈ છે. નમસ્કાર. અમારા મુખ્ય પ્રશ્નો છે 31/3/2016 પછી જે શિક્ષકો વર્ગ ઘટવાથી ફાજલ થયેલા છે, એટલે કે એમને છૂટા કરી દેવામાં આવ્યા છે, એમને ફરી નોકરી લેવા જોઈએ, કારણ કે ભરતી સરકારે કરી છે એટલે સરકારની જવાબદારી છે. એ ભરતી કર્યા પછી જ નવી નિમણૂકો કરવી જોઈએ. નંબર 2, 18/1/2017 નાણાં વિભાગનો ઠરાવ ક્રમાંક ખરચ 2002-57 પાર્ટ 2 Z1 નું અક્ષરો પાલન થવું જોઈએ, જે થયું નથી. બાકીના ડિપાર્ટમેન્ટમાં બધાને 31,000 ને 38,000 પગાર મળે છે, જ્યારે અનુદાનિત સંસ્થાઓમાં એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોમાં ફક્ત 25,000 અને 26,000 પગાર મળે છે. એટલે એકને ગોળ અને એકને ખોળ, આવો ભેદભાવ ન હોવો જોઈએ.
આ ભાજપની સરકારે જ આવો ભેદ પાડ્યો છે, એ સત્વરે દૂર કરવો જોઈએ. નંબર 3, 1999થી સળંગ નોકરી ગણવી. પ્રાથમિક શિક્ષકોની સળંગ નોકરી ગણવામાં આવી છે. તે વખતે જ્યારે અમારે સમાધાન થયું હતું ત્યારે એમણે કીધું હતું કે તમારે પણ લાગુ પડશે, પરંતુ હવે ફક્ત લોલીપોપ જ આપી છે ને એ લોકોની સળંગ જે રીતે નોકરી કરી છે ગણી છે એ રીતે અમારી પણ સળંગ નોકરી ગણવી જોઈએ. અને છેલ્લે જે 300 જ્યારે શિક્ષક કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે 300 રજાનું રોકડમાં રૂપાંતર મળતું હતું, જે ઘટાડીને 150 કરી નાખ્યું છે. જો પ્રાથમિક શાળાને 300 મળતું હોય તો માધ્યમિક અને ઉચ્ચતરને પણ 300 મળવું જોઈએ. આ અમારી બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના રૂની ગામની દલિત મહિલાને ગામના ઈસમ દ્વારા મારઝૂડ કરતા મહિલાએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને કચેરીમાં રજૂઆત કરી હતી. રૂની ગામમાં રહેતા સતુબેન લાલાભાઈ પરમાર નામની દલિત મહિલાને ગામના ઈસમ રમેશ શિવા પટેલ દ્વારા અપશબ્દ બોલી છેડતી કરી મારઝૂડ કરવામાં આવતા અગાઉ બાબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો હતો. જેમાં જામીન ઉપર છૂટ્યા બાદ આરોપીએ ફરી ફરિયાદી મહિલાને ફરિયાદ મામલે મારઝૂડ કરતા ભોગ બનનાર દલિત મહિલાએ બાબર પોલીસ મથકે ફરિયાદ આપવા ગઈ હતી, પરંતુ બાબર પોલીસ દ્વારા દલિત મહિલાની ફરિયાદ લેવામાં ના આવતા તેમણે દિયોદર પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી હતી. આ મહિલાએ તેના પતિ સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પહોંચી હતી અને ન્યાય માટે રજૂઆત કરી હતી. શી બાબતની ફરિયાદ હતી? 2 મહિના પહેલે અમે અમારે એને અમારે બોલવાનું થયું હતું બરાબર. એ બાદની અમે એટ્રોસિટી કરી હતી, પણ છતાંય કાલે ફેર ઘરે આવ્યો. ઘરે આવી અને અમારા હંગાથી ખોટા સંબંધ કર્યા, મારપીટ કરી. શું તમારે શું થવાનું છે? તો અમે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનવાળાએ કંઈ ફોન સાંભળ્યો અમારો નહીં, આવ્યા નહીં. અમે સવારમાં પાછા થાણામાં જ્યાં તે 2 કલાક બેઠા પણ કોઈએ અમારો કંઈ સાંભળ્યો નહીં. ફેર અમે દિયોદર આવ્યા તો દિયોદર ડેપ્યુટી થાણામાં અરજી અમે આપી, પણ એને કંઈ અમારું સાંભળ્યો નહીં. હવે અમે શું કરવા? સુઈગામ પોલીસે નેસડા ગામમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લોકસભાની ચૂંટણી અનુસંધાને વિદેશી દારૂની હેરાફેરી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ રોકવા જિલ્લા એસપીની સૂચનાથી સુઈગામ પોલીસ બાતમીના આધારે નેસડા ગામમાં કબજા ભોગવટા ઘરના ટોયલેટમાં ભારતીય બનાવટી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેની કિંમત ₹43,600 થવા જાય છે. પોલીસે 44,000ના મુદ્દામાલ સાથે આરોપી અજાભાઈ ગણેશભાઈ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પળે પળની અપડેટ માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.